મીડિયામાં દેશ વિરોધી ખોટા મેસેજ ફેલાવનારા લોકો સાવધાન રહેજો। સાયબર સેલ યુનિટની સોશિયલ મીડિયા પર બાદ નજર છે। અત્યાર સુધીમાં 10 જેટલા સોશિયલ મીડિયા હેન્ડલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। અફવા ફેલાવતા દેશ વિરોધી કે દેશની સુરક્ષા સામે ખોટા મેસેજ કરનારા લોકો સામે પગલાં લેવાયા છે। ખોટી માહિતી ફેલાવનાર સામે પગલાં લેવાની તૈયારીઓ છે। મહત્વનું છે કે આ પહેલા પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રકારની વિવાદાસ્પદ કે ફેક પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી થશે તેવી માહિતી આપી ચૂક્યા છે। तो मारी जनता ने अपील है कि आ विषय कोई खोटी माहिती नहीं फैलावी અને કોઈ અફવા થી જેથી અફવા ફેલાય એવા કોઈ મેસેજ આપણે વોટ્સએપ ઉપર કે ગમે તે સોશિયલ મીડિયા ઉપર શેર કરવાથી બચવા જોઈએ। 8-10 માણસોની અત્યાર સુધી આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ લોકોનો જ એ ભ્રામક મેસેજ એવો ફેલાવતા હોય છે કે આ જે સ્ટ્રાઇક થઈ છે આમાં કાંઈ છે, આમાં માહિતી બરાબર આપવામાં આવતી નથી અને એટલે આપણે જે કહીએ કે જે મેસેજ ખરેખર આપણે લોકોને ડિમોટિવેટ કરે અને આપણે લોકો મેં ભ્રામક સ્થિતિ ફેલાવે એવા મેસેજો એ કરી રહ્યા છે।